એ વખતે તમે સમજો કે 3,500 રૂપિયા પગાર હતો મારો. 3,500 રૂપિયા પગારમાં, કારણ કે એ વખતે મારા જો એવા પૈસા બી નહોતા કે હું તાત્કાલિક કોઈ વ્હીકલ લઈ શકું. LML વેસ્પા મેં લીધું હતું, મને કંઈક ભૈયા આપી દઉં 3,000 કે 3,500 રૂપિયામાં આપી દઉં. એટલે તમારો પગાર જ હતો એટલે. તો તમારી જર્ની ઓપ્પો પહેલાં શું હતી અને અત્યારે તમારી જર્ની? પહેલા મહિને તો મેં પપ્પાને ઘરે આપવાની જગ્યાએ 1,000 રૂપિયા પ્લસ લીધા હતા. પછી નોકિયા જોઈન કર્યું મેં 2011. ચેલેન્જીસને તમે જો સારી રીતે અગર તમે યુઝ કરી લો યસ સર. તો અચીવમેન્ટ્સ પણ હોય. પહેલાં મેં તમને કીધું કે એરટેલ અને નોકિયા મેં બોપલ અને ઘુમા જ કરેલું હતું. એટલું જ અમદાવાદ જોયેલું. કેવું અમદાવાદ છે મને ખબર જ નહોતું. ડાયરેક્ટ ખોલીને મને 5-7 પીસ આપી દે, આ તારા પીસ, તારે મને હું કહું ત્યારે મને પાછા આપી દેવાના, આમાં સ્ક્રેચ ના પડવા જોઈએ. નકર સ્ક્રેચ પડ્યા, તૂટ્યો તો તારા પગારમાંથી કપાશે પૈસા. બાઇક લઈને ફરતો હતો, 150-200 પીસ હોય પાછળ. એકવાર તો એક્સિડન્ટ થયો તો લગભગ 101 પીસ મારા તૂટી ગયા હતા ને એવું બધું હતું. એટલે પણ આપણે કેવું હતાશ નતા થયા. જે બી જે આજ છે આ જ કરવાનું. એને પહેલાં તો એને ઓપ્પો જે ના ઓળખે ને ના જ બાર કહેવાય. ઓપ્પો છે તો કોઈ મુમકિન છે, ઓપ્પો હે તો મુમકિન હે કહેવાય ને. ઓપ્પો મેક યોર મોમેન્ટમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે એવા વ્યક્તિને મળીશું જેમનો અનુભવ ઓપ્પો ગુજરાત સાથે 7 વર્ષથી પણ વધુનો છે અને આજે એમના થકી આપણે જાણીશું ઘણી બધી વાતો. તો ચલો મળીએ આજે રોનક બારોટને. આપનું સ્વાગત છે ઓપ્પો મેક યોર મોમેન્ટમાં. થેન્ક યુ સર. અમને એટલો તો ખ્યાલ છે કે રોનક સર તમારો આટલો એક્સપિરિયન્સ રહ્યો છે 17-18 વર્ષનો યસ સર. આ ઇન્ડસ્ટ્રીની અંદર. યસ સર. અને જેમાં તમે જેમ કે ઓપ્પોની અંદર જ 7-8 વર્ષ આપી દીધા. હા. અને હું એમ કહી શકું કે 7-8 વર્ષનો અનુભવ. તો તમારી જર્ની ઓપ્પો પહેલાં શું હતી અને અત્યારે તમારી જર્ની તમે જણાવી શકો તો? સાહેબ આમાં એવું છે ને કે 2009માં હું વિરમગામ રહેતો હતો. વિરમગામમાં 2009માં પછી એક મારા કઝિન હતા, એરટેલમાં હતા. એ તમે 2009માં હું વિરમગામથી અમદાવાદ એરટેલમાં લાગ્યો પહેલાં. ત્યાં આગળ FOS એટલે કે અત્યારે કહી શકાય કે FOS એટલે પેલું પહેલાં તમે ખબર હોય પેલી 10 રૂપિયાવાળી કૂપન, 20 રૂપિયાની કૂપન, પેલી સ્ક્રેચ કરીને આપણે પેલું રિચાર્જ કરતા હતા. કૂપન વેચતો હતો, બેલેન્સ નાખતો હતો કોઈ બીને જરૂર હોય. એ વખતે લાપુ કાર્ડ સાહેબ. લાપુ કાર્ડનું એટલું મહત્વ હતું કે કરિયાણાની દુકાન હોય ને એ આપણને ફોન કરે કે રોનકભાઈ, હા એરટેલમાંથી વાત કરો તો એક લાપુ કાર્ડ જોઈએ છે. એ વખતે તમે સમજો કે 3,500 રૂપિયા પગાર હતો મારો. 3,500 પગારમાં વિરમગામથી અમદાવાદ આવવાનું ટ્રાવેલિંગ પ્લસ ત્યાંનું જે ઇન્ટરનલ માર્કેટ છે, ઇન્ટરનલ માર્કેટમાં ફરવાનું ઇન્ક્લુડિંગ પેટ્રોલ બધું જ 3,500માં. પણ તમને કહી શકું કે જે પહેલી જોબ હતી મારી આ કોમ્યુનિકેશન લાઇનમાં, ટેલિકોમ લાઇનમાં, બહુ જ મજા આવતી હતી. એમ કે 2009માં અને પહેલાં એ વખતે મોબાઈલ નવા આવેલા અને હું મારી વખતે તો એવું કહી શકું કે હું 2009માં હતો ત્યારે મોબાઈલ આમ કંઈક ના કે ભાઈ આની જો મોબાઈલ છે અને એવું બધું લાગતું હતું, પણ મજા આવતી હતી. એ વખતે જ્યારે મેં ત્યાં ડિસ્ટ્રીબ્યુટર હતા મારા, ત્યાં આગળ એમણે મને કીધું કે ભાઈ તારે વ્હીકલ જોઈશે. એ સાહેબ મને વ્હીકલ એવું કંઈ હતું જ નહીં મારી પાસે. પછી કીધું કે મને થોડો ટાઈમ આપો, હું તમને વ્હીકલનું એડજસ્ટમેન્ટ કરી આપીશ. ત્યાં સુધી હું લોકલ જે માર્કેટ હતું પહેલાં બોપલ, ઘુમા ને એ બધું કરતો હતો. એટલે બોપલનું માર્કેટ મારામાં હતું. ત્યાં આગળ ઓલમોસ્ટ તમે સમજો ને તો કે બોપલ સર્કલ હતા જે વકીલ બ્રિજ બન્યો છે, વકીલ બ્રિજથી લઈને ઘુમાનું BRTS છે ત્યાં સુધીનું માર્કેટ હતું. મને અઠવાડિયાનો ટાઈમ આપ્યો કે ભાઈ અઠવાડિયામાં તું વ્હીકલ લઈ લેજે. એ અઠવાડિયું મેં ચાલતા માર્કેટ કરી દઉં. 3,500 રૂપિયા પગારમાં, કારણ કે એ વખતે મારા જો એવા પૈસા બી નહોતા કે હું તાત્કાલિક કોઈ વ્હીકલ લઈ શકું કે એફોર્ડ કરી શકું. એમ તમે સમજી શકો છો કે એ વખતે 3,500 રૂપિયા કંઈ હતું નહીં. અને મેં ટ્રાવેલિંગ આવી ગયું, પેટ્રોલનો ખર્ચો આવી ગયો, બધું આવી ગયું. ઇન બિટવીન મારા એક કઝિન બ્રધર છે, અહીંયા એમને ગેરેજ છે. એની વાત કરી હતી મેં કહ્યું સાહેબ કોઈ સ્કૂટર બૂટર આવે. એ વખતે તમને ખબર હોય LML વેસ્પા આવતું હતું. LML વેસ્પા મેં લીધું હતું, મને કંઈક ભૈયા આપ્યું હતું 3,000 કે 3,500 રૂપિયામાં આપ્યું હતું.
એટલે તમારો પગાર જ હતો એટલે હા, એટલે ઓલમોસ્ટ તમે સમજો ને કે પહેલા મહિને તો મેં પપ્પાને ઘરે આપવાની જગ્યાએ 1000 રૂપિયા પ્લસ લીધા હતા. કારણ કે પાસ કઢાયો, ટ્રાવેલિંગ કર્યું, સ્કૂટરના પૈસા આપે, એમાં બી 1000 રૂપિયા બાકી રાખ્યા હતા ભાઈ જોડે. એટલે ઓલમોસ્ટ કહી શકાય કે ટફ જર્નીથી ચાલુ કર્યું હતું. આપણી જોડે પપ્પા જોડે ફાધર એક વિરમગામમાં કરિયાણાની દુકાન એટલે જનરલ સ્ટોર, તમે ગામડામાં દુકાન હોય ને કે બધું જ વસ્તુ મળે, બધી વસ્તુ. હા, એ પપ્પાની જર્ની હતી. એટલે એવું કંઈ ઘરમાં એવા પૈસા બી નહોતા કે ભાઈ હું ચલો મારે વ્હીકલની જરૂર છે તો પપ્પાને કહી દો પપ્પા મને વ્હીકલ જોઈશે, તમે અપાઈ દો. તો એ જે મેનેજ કરવાનું મારે જ કરવાનું હતું. એ કર્યું, બધું કર્યું. પછી એરટેલમાં ઓલમોસ્ટ 2 વર્ષ જેવું થઈ ગયું. એટલે તમે સમજો કે 2009 થી 2011 સુધી હું ત્યાં આગળ એક નોકિયામાંથી એક સાહેબ આવતા હતા. તો હું મારું કામ કરતો હોય, એ મને જોતા હોય કે ભાઈ એ છોકરો બરાબર આમ છે તેમ છે. એટલે મારો પગાર આમ તમે સમજો 3500 પોસાતું તો નહોતું, પણ એક શરૂઆત હતી, સ્ટાર્ટિંગ કરવું હતું, મજબૂરી બી હતી, બધી વાત હતી, બધું ઇન્ક્લુડિંગ હતું. અને એવું નથી કે મજબૂરી, પણ એક ક્યુરિયોસિટી બી હતી કે કંઈક કરવું છે એમ. પછી એક નોકિયામાં એક સાહેબ હતા, દરરોજ મને એ માર્કેટમાં આવે એટલે કોઈ વાર જોવે આમ તે. એકવાર હું બેઠો હતો આઉટલેટ ઉપર, આવ્યા, મને કે શું નામ તારું? હું સાહેબ રોનકભાઈ. પછી ક્યાંથી આવે છે? કે વિરમગામથી આવું છું. તો કે ચેન્જ કરવાની કોઈ ઈચ્છા ખરી? હું હા સાહેબ, કંઈ હોય તો સારું મળે તો ચેન્જ કરીએ એમ. મને કહે કઈ વાંધો નોકિયા? મેં કીધું હા સાહેબ. તો કે નોકિયામાં તારો તું જે એરિયા કરે છે અત્યારે, હું તને જોઉં છું, ઘણા ટાઈમથી તને જોઉં છું, તારું સારું કામ મને દેખાય છે. તો ઈચ્છા હોય તો જો તું ટેલિકોમ લાઇનમાં છું અને મોબાઈલમાં આવવાનું છે, વસ્તુ બંને અલગ અલગ છે. તું અત્યારે એરટેલમાં કૂપન રિચાર્જ ને બધું જોવે છે, કામ એ જ કરવાનું છે. તું અત્યારે બેલેન્સ વેચી રહ્યો છો, પેલામાં ફોન વેચવાના છે. કંઈ વાંધો નહીં સાહેબ. એટલે પછી મને કે તારો પગાર શું? એટલે મેં કીધું, મેં કહ્યું સાહેબ આ જે છે આજ મેં તમને જે ક્લિયરિટી હતું. મને કે કંઈ વાંધો નહીં, તું કાલે મારી ઓફિસે આવ, મળીએ. પછી એમને ઓફિસે બોલાયા, મળ્યો. પછી નોકિયા જોઈન કર્યું મેં 2011માં. 11માં જોઈન કર્યું એટલે સડંગ કેવું છે કે નોકિયા એ વખતે ચાલતું હતું, ડિમાન્ડ હતી સાહેબ, ખતરનાક ડિમાન્ડ હતી. પણ એમાં N સિરીઝ આવે, E સિરીઝ આવે, એટલે અમને ટાર્ગેટ મળતા કે ભાઈ N સિરીઝ જોઈએ છે. આવ્યો હોય એક પીસ એલોકેશનમાં, મારા એલોકેશનમાં મારા ભાગમાં બધા સેલ્સમાં ધારો કે ડિસ્ટ્રીબ્યુટરને 10 પીસ આવ્યા હોય તો એકના ભાગમાં એક પીસ આવે. તો મને કહે કે ભાઈ તારા ભાગમાં 1 પીસ આવ્યો. હવે મારા જે બોપલ અને થલતેજ જે એરિયા કરતો હતો એમાં N સિરીઝનો ડિમાન્ડ એટલી હોય કે મારે 10 પીસ આપવાના હોય. મારે આપવા કોને? 1 પીસ આપવો હોય તો એ વખતે તો જો પૈસાની વાત કરું તો બધું FOS તરીકે જ, એમાં બી એઝ એ FOS જ કર્યું. એટલે પહેલાં પૈસા લઈ લેવાના આ તે. પણ એવું કે જે બી કીપેડ વેચવાના જ હતા, પણ જે બી કીપેડ સૌથી વધારે મને ઓર્ડર આપે એને N સિરીઝ કે એ સિરીઝનો ફોન આપવાનો. બરાબર. કારણ કે એક ટાર્ગેટ બી હોય, N સિરીઝ બી, ડીલરને સાચવવાનો હોય. આમાં કેવું છે સાહેબ, બધું બધાને જોડે લઈને ચાલવું પડે તો જ મેળ આવે. બરાબર છે. પછી એમ કરીને 4 વર્ષ થઈ ગયા નોકિયામાં. પછી એઝ એ થોડું વિરમગામ એક માર્કેટમાં એક શોપ હતી, ત્યાં આગળ થોડું પેલું કર્યું. પણ પછી કાર્બન જોઈન કર્યું અમદાવાદમાં. અચ્છા. હવે કાર્બન બ્રાન્ડ એટલે તમે સમજો છો કે કાર્બનને કોઈ આમ જઈએ ને રિટેલરને ત્યાં જઈએ ને કે સાહેબ કાર્બનમાંથી ના સાહેબ રહેવા દો ને. એટલે પણ આપણે કેવું હતાશ નતા થયા. જે બી છે આ જ છે, આ જ કરવાનું છે, આ જ કરવાનું છે ને આમાંથી જ આગળ વધવાનું છે. આપણે એક નિર્ણય લઈ લીધો હતો કે ભાઈ આ જ છે ને આ કરવાનું છે. કાર્બનમાં કોઈ પણ, અને જ્યારે કાર્બન મેં અમદાવાદ, હું વિરમગામ રહેતો હતો, અમદાવાદ પહેલાં મેં તમને કીધું કે એરટેલ અને નોકિયા મેં બોપલ અને ઘુમા જ કરેલું છે. એટલું જ અમદાવાદ જોયેલું. કેવું અમદાવાદ છે મને ખબર જ નહોતું. તો કાર્બનમાં એક ભાઈબંધે કીધું આય તું, ઓફિસે આપી દીધું, બધાએ કહી દીધું કંઈ વાંધો નહીં, પગાર નક્કી થઈ ગયો, બધું આ તે. બીજા દિવસથી મેં કીધું સાહેબ હવે ક્યાં જવાનું? તું તારી તે એરિયા જોઈ લે તારો, તને જ્યાં અમદાવાદ આખું તારું. અચ્છા. ઓ સાહેબ મેં જોયું જ નથી. તો બકા જોવું તો પડશે ને સાહેબ. અને ત્યાંથી રિપ્લાય એવો આવ્યો હતો કે જોવું પડશે ને કરવું જ પડશે ને. પછી મને કે એક શરત છે, આપણા અમદાવાદમાં તમને ખબર છે ન્યૂ સિટી ને ઓલ્ડ સિટી, 2 સિટી. ઓલ્ડ સિટી મેં જોયું જ નથી. તો કે ન્યૂ સિટીમાં ઓલરેડી બધા છોકરાઓ છે, તારે કરવાનું છે ઓલ્ડ સિટી. સાહેબ ખરેખર તમે નહીં માનો, ઓલ્ડ સિટીનું
હું કોઈ દિવસ આમ ગયેલો જ નહીં. એમાં મારું વ્હીકલ લઈને નીકળી પડ્યો. સૌથી પહેલાં બાજુ હોટલ, મણિનગર, પછી વસ્ત્રાલ, એ બધું. કારણ કે મેં એવું વિચાર્યું કે આમ તો મને કાર્બન જેવી બ્રાન્ડ છે તો મને જો હું ન્યૂ સિટીમાં જઈશ ને તો મને એટલો રિસ્પોન્સ નહીં મળે. અને ઓલ્ડ સિટીમાં વસ્ત્રાલ છે, આ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ને ત્યાં આગળ જઈશ ને તો મને કંઈક મળશે. તો સીધો જ વસ્ત્રાલ, ઓઢવ, આ બધી જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં ગયો. ત્યાં જઈને કાર્બન બતાવ્યું. હું સાહેબ આ કાર્બનમાંથી આવું છું. એટલે મેં કીધું સાહેબ આ મને એક બેગ આપી હતી. કાર્બનના 5-7 ડેમો આપ્યા હતા પીસ. એટલે તમારે જઈને બતાવવાના. એ વખતે આપણે જે ડેમો આપતા હતા એવા ડેમો નહોતા આવતા. ડાયરેક્ટ ખોલીને મને 5-7 પીસ આપ્યા હતા. આ તારા પીસ તારે મને, હું કહું તારે મને પાછા આપી દેવાના. આમાં સ્ક્રેચ ના પડવા જોઈએ. નકર સ્ક્રેચ પડ્યા, તૂટ્યો તો તારા પગારમાંથી કપાશે પૈસા. કંઈ વાંધો નહીં સાહેબ. એટલે મને બધું સાચવીને બધી કોથળી બધું પેક કરીને એટલે બધા ડીલરને બતાવવા માટે ત્યાં ગયા. કાર્બનમાં બધાને બતાવું સાહેબ કે આ કાર્બન ના સાહેબ એવું. એટલે આપણે હતાશ નતા. એ જ વાત ઉપર આવી ગયા પાછા કે હતાશ નતા રહ્યા. કોઈ ડીલરે મને ના પાડી છે એની રીતે હું 10 વાર ગયો છું. કાર્બન ના પાડી છે મને 10 વાર થાય જ નહીં સાહેબ. મજામાં છેવટે હું મજામાં કહેવાય જતો હતો. એટલે 11મી વાર એમને બી એવું લાગે કે ના છોકરો આવે છે, છોડી નથી દીધો મને. તો મને એક પીસથી ચાલુ કરે છે. સારું તું આટલી બધી વાર આવ્યો છે, એક પીસ મોકલ મને. એમ કરીને એક ડીલર હતો મારો, જેને કાર્બનના એ સમયમાં 70 પીસ કરીને આપતા હતા મને, જેને મને 10 વાર ના પાડી હતી કાર્બનમાં. એટલે બધું માર્કેટ જોયું. હા તે કાર્બન પછી એ ઇન્ટેક્સમાં વિરમગામમાં ત્યાં આગળ એક લોકલ ડિસ્ટ્રીબ્યુટર હતો. એને મેં કાર્બનની ડિસ્ટ્રીબ્યુટરશીપ આપી. કાર્બનની ડિસ્ટ્રીબ્યુટરશીપ વિરમગામના લોકલ જે માણસ હતો એને આપી. એની જોડે ઓલરેડી ઇન્ટેક્સની ડિસ્ટ્રીબ્યુશન હતું. એટલે હું જઉં એટલે હું ત્યાં આગળ મિત્ર જેવું જ હતું. એમને કાર્બન ડિસ્ટ્રીબ્યુશનશીપ આપી. મને જોયું, મને કે યાર એક કામ કરના, તું અમદાવાદ ક્યાં જાય છે? તું અમદાવાદ આ પાવર ટેલમાં તમને જ્યાંથી આપી એ ડિસ્ટ્રીબ્યુટરમાં જવું છું. એક કામ કર કે તું ઇન્ટેક્સમાં આવી જા, મારો એરિયા આખો સંભાળી લેજે. તારે અમદાવાદ જવાનું, બધું કરવાનું, બધા ડિસ્ટ્રીબ્યુશન. એફઓએસ લેવલનો છોકરો જો ડિસ્ટ્રીબ્યુશન બનાવતો હોય ને આમ તેમ હોય તો મને ચાલશે એમ, કંઈ વાંધો નહીં. એટલે પછી વિરમગામ ત્યાં ઇન્ટેક્સ જોઈન કર્યું. ઇન્ટેક્સ જોઈન કર્યું એટલે વિરમગામ, માંડલ, પાટડી, સાણંદ, બાવડા, ધોળકા, આ બધા કોઈ એરિયા મેં કર્યા જ નહોતા. અચ્છા. હવે પાછી નવી જર્ની ચાલુ થઈ કે ભાઈ અમદાવાદ તો કરી લીધું, પણ હવે જે અપકન્ટ્રી માર્કેટ છે, અપકન્ટ્રી માર્કેટ કરવાનું આવ્યું. એટલે અપકન્ટ્રીમાં જોકે એનો ડિસ્ટ્રીબ્યુશનનો સપોર્ટ સારો હતો. એટલે પછી એવું થયું કે મેં ચાલુ કર્યું, વિરમગામ ચાલુ કર્યું, માંડલ ચાલુ કર્યું, પાટડી ચાલુ કર્યું, એ બધું ચાલુ કર્યું. ઇન બિટવીન હું જ્યારે સેમ પોઝિશન જે હું કામ કરતો હતો આણંદમાં કોઈ દુકાનમાં, આપણા એક ઓપ્પોના સાહેબ હતા, મોટી પોસ્ટ ઉપર હતા. હું દરરોજ જોઉં ઇન્ડેક્સમાં, ડીલર જોડે વાત કરું, સાહેબ કરો આમ તેમ. પછી એમને જ મને ઊભો રાખ્યો. મને કે ક્યાંથી આવે બેટા? એ જે સેમ પોઝિશન હતી એવી રીતે. મેં આજ સુધી એક વસ્તુ કહી શકું સારી, કે મેં આજ સુધી ક્યાંય કોઈ કહી શકું કે સાહેબ નોકરી માટે જોજો ને. સૌથી પહેલાં જે કઝિને મને પ્રિફર કર્યો કે એરટેલમાં, એના પછી મેં ક્યાંય કોઈ નોકરી માટે એપ્લાય નથી કરી. પછી આવી રીતના હું ત્યાં દ્વારકેશ મોબાઈલ, ત્યાં સાણંદ છે, ત્યાં આગળ આપણા એક સાહેબ છે, દરરોજ ત્યાં આગળ હોય. અને હું આવું એટલે એમ કે દ્વારકેશ જે ત્યાં આગળ ઓનર છે એમની જો વાત કરતો હોય, બધી ઓર્ડર લઉં. ના સાહેબ જો આટલા 10 પીસ તો હું કમસે કમ જોઈશે મને આજે. હું આજે વિરમગામથી આવ્યો છું તો મને હું આવી રીતના નહીં કરી શકું. એટલે મને પ્રિફેર કર્યો કે ભાઈ તું કેટલા ટાઈમથી જો તારું બધું મારે પૂછ્યું કે કેટલા વર્ષથી આ લાઈનમાં છું, આ છે તે છે. એટલે 2017માં મને એ સાહેબ મળ્યા. એટલે મને કહે તું તારો પગાર કેટલો? મેં પગાર કીધો. એ વખતે મારો પગાર કંઈક 18,000 આસપાસ હતો જ્યારે ઇન્ટેક્સમાં હતો ત્યારે. પણ 18,000માં મારે બધું ઇન્ક્લુડિંગ પેટ્રોલ, સાણંદ, બાવડા, ધોળકા, વિરમગામ, માંડલ, પાટડીનું ઇન્ક્લુડિંગ પેટ્રોલ હતું. એટલે સાહેબ કે ભાઈ અત્યારે જો મારો જોડે એટલો છે નહીં હું કે 18,000 પગાર આપી શકીશ, પણ હા હું તને શ્યોર કરું છું કે તું કેટલા આઉટલેટ રમે? કીધું સાહેબ ઓલમોસ્ટ 150 આઉટલેટ ઉપર થાય, 150 થી 200 આઉટલેટ થાય છે, 150 થી 170. કારણ કે બધા ગામના એકલો હું એક જ એફઓએસ, જે ગણો એફઓએસ ગણો, ડિલિવરી બોય ગણો, એકાઉન્ટન્ટ ગણો, પૈસા લેવાની લેવડ, આખી ડિસ્ટ્રીબ્યુશન હું એકલો સંભાળતો હતો. અચ્છા. પછી કે તને તારું વિરંગામ આપી દઉં ખાલી એકલા, નાના
થોડા આઉટલેટ આપી દઉં તે તારે સંભાળવાના, જેને અમે TSI કહીએ છીએ. TSI, હા. મેં કીધું સાહેબ મેં સાંભળ્યું હતું TSIમાં, પણ અમારા વિરંગામાં એક છોકરો હતો TSIમાં, એટલે મેં કીધું સાહેબ ASOમાં મને કે જો ટ્રાય કરીશ, પણ TSIમાં અત્યારે જોઈ લો, કંઈ વાંધો નહીં. એ વખતે 18,000 પગાર હતો, ઓપ્પોમાં લાગ્યો હું 15,000માં. અચ્છા, પાછો આવ્યો, ઓછી સેલરીમાં. પણ કેમ આવ્યો એનું કારણ કહું તમને. અત્યાર સુધી કામ કર્યું હતું આટલી ઇન્ડસ્ટ્રીમાં, બધા ડિસ્ટ્રીબ્યુશન લેવલે કામ કર્યું હતું. કોઈ પેરોલ, કોઈ સારી કંપની કોર્પોરેટ લેવલ, કે ભાઈ મને કોઈ સારી કંપનીમાં જવું છે, કે ડિસ્ટ્રીબ્યુશન લેવલ તો કામ કર્યું છે, કોર્પોરેટ લેવલમાં સારી કંપનીમાં, મોટી કંપનીમાં જોડાવવું છે. એના હિસાબે હું પાછો 18,000માંથી 15,000 પગારમાં ઓપ્પોમાં લાગ્યો. પણ મને શ્યોરિટી આપી હતી કે તને નુકસાન નહીં જવા દઉં સાહેબે. એટલે મેં લાગ્યો તો એનું એમાં મારો સ્વાર્થ હતો એવું નહીં કહું, કે કારણ કે એમાં મારે ફરવાનું વધારે થતું હતું. સાણંદ, બાવળા, ધોળકા, વિરમગામ, માંડલ, પાટડી. એટલે એકલો જ બાઇક લઈને, ગાડી વાડી તો કે તેને બાઇક લીધું, બાઇક લઈને ફરતો હતો. 150-200 પીસ હોય પાછળ, એકલો જ. ડિલિવરી આપવાની, ઓર્ડર જાતે લેવાનો, પૈસા ઉઘરાવવાના. બપોરે 2 વાગે નીકળું બાઇક લઈને, 4 ગામ કરવાના. 4 ગામ કરવાના. એટલે બસ એકવાર તો એક્સિડન્ટ થયો તો લગભગ 101 પીસ અમારા તૂટી ગયા હતા ને એવું બધું હતું. એટલે પપ્પાએ ઘરેથી ના પડી કે આટલું બધું તારું છે. તો પછી વિરમગામમાં લોકલ માર્કેટ આપ્યું મને, કંઈક એ વખતે 10 દુકાન આપી હતી ઓપ્પોમાંથી. TSI એઝ એ TSI જોઈન કર્યું, 10 દુકાન આપી કે ભાઈ આ તારા આ રીતે આ 10 દુકાન છે, આટલા પીસ થાય છે, પણ હવે તારું કામ એવું છે કે આને વધારવાનું છે. ડન છે સાહેબ, એ કોઈ ટાઈમ. હવે આટલું મોટું માર્કેટ કરતો પેલું 10માં કેવું લાગે કે ના સરસ મજા આવશે એમ. એટલે પછી ધીમે ધીમે ડીલરોને કામ કર્યું. પણ એ વખતે મેં કહું ઓપ્પો સાહેબ હતી, ના નથી, પણ એટલી બધી લોકોને ખબર નથી કે 2017માં વેચાતા હતા ઓપ્પો. પણ આમ કોઈ નવો ડીલર, મારે તો કેવું હતું કે 170 ડીલર કરતો 10 ડીલરમાં મને મજા જ ના આવે, કામ કરવાની જ મજા ના આવે. હું આમ રાઉન્ડ મારીને આવું તો 2 કલાક કે 3 કલાકમાં માર્કેટ પતી જાય. પણ હું શું કરું પછી કે ભાઈ એમ લાગે કે અહીંયા ભાઈ વોકિંગ વધારે છે, સાંજે આ દુકાન ઉપર વોકિંગ આવે ત્યાં જઈને બેસું અને ગ્રાહક આવે ને તો ડીલરને કહું મને સાચવવા દો, હું તમને નહીં ફાવતું ઓપ્પો વેચતા, તમે એમ કહો છો કે નહીં વેચાતું, હું વેચીશ સર. એટલે અંદર કાઉન્ટરમાં ઊભા રહું, કસ્ટમર આવે એટલે આપણે કેવું હોય કે ભાઈ જે બ્રાન્ડ આવતો માંગતો આવે એને પહેલાં મૂકવાની. એવું ડાયરેક્ટ કોઈ નહીં કહેવાનું કોઈ બ્રાન્ડ ખરાબ નથી. જો આપણે ડાયરેક્ટ કસ્ટમરને એમ કહીએ ને કે આ બ્રાન્ડ સાહેબ તમે આ બ્રાન્ડ લેવા આવ્યો તો એમાં નહીં મજા આવે પહેલાં, તો એ નેગેટિવ થઈ છે તમારા બ્રાન્ડ ઉપર. એ બ્રાન્ડ મૂકવાની, પછી ધીમે ધીમે આપણી ઉપર ઓપ્પો ઉપર ચડાવવાનું. પછી ને એટલે ડીલરની સામે આપણે ફોન વેચીએ ને ઓપ્પોને તો ડીલરને બી કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ આવ્યો કે ના છોકરો ખરેખર વેચે છે તો આપણે કેમ નથી વેચી શકતા. એમ કરીને 10 વાળા ડીલર 20 કર્યા. પછી મને સાહેબે જેમ કમિટમેન્ટ આપ્યું હતું પૂરું બી કરી દીધું, મને ASO બનાવી દીધો. વાહ, લગભગ 3 કે 4 મહિના જેવું થયું હતું, 5-6 મહિના થયું હતું. TSIમાંથી મને ASO બનાવ્યો. એ વખતે ASO બનાવ્યો એટલે મારામાં સૌથી મોટું આઉટલેટ તમે વિરંગામનું તમને ખબર હતો, મોટાભાઈ ઇલેક્ટ્રોનિક્સ છે. જી ઓળખો છો? હા, એ હમણાં એ આઉટલેટ મારામાં. એટલે મને એવું થતું કે સાલું આઉટલેટ મારામાં આવ્યું છે. હવે આ આઉટલેટમાં પ્રમોટર છે, આટલું મોટું કામકાજ છે, ડીલરને કેવી રીતના વાત કરીશ, શું કરીશ. કારણ કે પહેલાં TSIમાં NPO જ આવતા હતા, નાના આઉટલેટ આવે એ સારા સંભાળવાના. હવે મને બીજી બીક હતી જ નહીં, એક આ મોટા આઉટલેટની હતી કે ભાઈ સાહેબ આટલું મોટું આઉટલેટ છે. પણ સમય જતાં ડીલરના બી હું તમને એવું કહું છું કે હું આ જગ્યાએ કદાચ TSIમાંથી ASO થયો, ASOમાંથી OSM થયો, OSMમાંથી BDM થયો. અચ્છા, હું મારી આટલી જર્નીમાં એટલું તમને કહી શકું કે મારી ટીમ એમાં મારી નીચેના OSM આવી ગયા, પ્રમોટર આવી ગયા, અને એક સૌથી મોટો જે ફાળો છે અમારા ડીલરનું છે. અત્યારે BDMમાં હું સાણંદ, વિરમગામ, માંડલ, પાટડી અને બાવળા જોઉં છું. ડીલરનો એટલો સપોર્ટ છે સાહેબ, તો હું તમારી સામે બેઠો છું, એમના થકી જ બેઠો છું, જે બેઠો છું. સમજો છો ને કે એ નથી તો આપણે નથી. હા, નો ડાઉટ આપણે આપણી મહેનત છે, પણ જો સપોર્ટ હશે એકબીજાનો અને આપણે સપોર્ટ કર્યો છે તો એ આપણને સપોર્ટ કરશે. એ ચોખ્ખી વાત છે. અત્યારે કોઈ કેવું એક હાથે તાલી પડતી નથી, એક હાથે તાલી ના પડે. આપણે એમને સપોર્ટ કરીએ, આપણને સપોર્ટ કર્યો, અને આ 2017થી લઈને 26 સુધી ઓપ્પોમાં કન્ટિન્યુ છે સાહેબ. મજા આવે છે કામ કરવાની, ફેમિલી જેવું
ફીલ થાય છે. જર્ની આપની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા. સો રોડકભાઈ, તમારા ઓપ્પોની અંદર જ 8 વર્ષથી પણ વધુ સમય થઈ થઈ ગયો, ગયો તો છે. તમારા આ જર્ની તમે જે અમને કહી બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની હતી. આ જર્નીની અંદર ઘણા બધા ચેલેન્જીસ તો આવ્યા હશે. આવ્યા છે ને સાહેબ, ઘણા ચેલેન્જીસ આવ્યા છે. ચેલેન્જીસમાં એવું હતું કે તમે સમજો કે મેરેજ થયા પછી છોકરાઓને એક ભણતર, તમે સમજો અત્યારે ભણતર બહુ મહત્વનું થઈ ગયું છે. તો ફેમિલીમાં બધા બેસ્ટ, મમ્મી પપ્પા ફેમિલી બધા બેસીને વાત કરી કે હવે વિરમગામ નથી રહેવું, આપણું ઓલમોસ્ટ આખું ફેમિલી અમદાવાદ છે, તો અમદાવાદ રહેવા જઈએ. હવે અમદાવાદ રહેવા જવાનું હતું એટલે અમદાવાદના તમને ખર્ચા ખબર છે, ભાડાથી લઈને. એ વખતે આપણી જોડે એવું હતું કે એ મેનેજ નહોતું કે ભાઈ આપણે પોતાનું મકાન લઈને સીધા અમદાવાદ રહેવા જતા રહીએ. પણ એવું મનમાં વિશ્વાસ હતો કે ઓપ્પોમાં છું ને નહીં વાંધો આવે, આંખો બંધ કરીને એકવાર નીકળી તો જઈએ જ. પછી અમદાવાદ રહેવા આવ્યા. આજે અમદાવાદના રહેવા આવ્યાને 7 વર્ષ થઈ ગયા. રહેવા આવ્યા એટલે પછી જેમ 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 આગળ વધતા કે 7 વર્ષ થઈ ગયા અમદાવાદ રહેવા આવ્યા. મકાન લીધું અહીંયા આવીને, પહેલાં ભાડે લીધું 2-3 વર્ષ ભાડે રહ્યા, પછી મકાન લીધું પછી એવું લાગ્યું કે હવે બધા એરિયા કરવાના, બહુ અમદાવાદથી વિરંગામ જવાનું, વિરંગામથી માંડલથી પાટડી. એટલે ઓલમોસ્ટ તમને સમજાવું ને કે હું ઘરેથી નીકળું એટલે પાટડી પહોંચું એટલે 100 કિલોમીટર, 100-125 કિલોમીટર જેવું થાય. એટલે બાઇક લઈને થોડું ટફ પડતું હતું. પછી ઘરને લીધું, ઘરના હપ્તા ચાલુ થઈ ગયા, બાઇક લીધું, પણ ગાડી લીધી. પણ ઓપ્પો છે તો કોઈ તકલીફ પડી નથી મને, અને બધું મહેનત થઈ જાય છે, એક સારું કરીએ છીએ, પણ વાંધો આવતો નથી સર. એટલે એમ કહી શકાય કે લાડી તો હતી પણ ગાડી. હા, ગાડી ને ઘર થઈ ગઈ મેનેજ. ચેલેન્જીસમાં જે તમે કીધું એમ કે ભાઈ અમદાવાદના જ્યારે રહેવાનું નક્કી કર્યું ને કે ભાઈ જવું જ છે રહેવા, ત્યારે ઘણા બધા ચેલેન્જીસ હતા. વિરમગામથી અમદાવાદ તો પહેલાં આવેલો હતો, પછી વિરમગામમાં જ 3 વર્ષ જેવું મેં ઓપ્પોમાં કર્યું. પછી મને સાણંદ શિફ્ટ કર્યો. એટલે કેવું થયું કે મારે જ્યાં આગળ હું ઘુમા રહું છું ત્યાંથી સાણંદનું માર્કેટ હતું, એટલે એ 10 કિલોમીટરનું, 10-12-15 કિલોમીટર જેવું થાય. એટલે એ મેનેજ થઈ જતું હતું ને બધું ચાલે છે. અત્યારે 7 વર્ષ થઈ ગયા, અત્યારે અપડાઉન ચાલુ છે ને સરસ કમ્પ્લીટ, કોઈ તકલીફ નથી. સો ચેલેન્જીસ તમારું અમદાવાદમાં મૂવ થવું સૌથી મોટું ચેલેન્જીસ હતું. અને ક્યાંક ને ક્યાંક ઓપ્પો કંપનીના લીધે ઓપ્પો મેં તમને કીધું ને કે મને વિશ્વાસ હતો ઓપ્પોમાં છું ને થઈ જશે. એટલે ધીમે ધીમે બધું સેટ થઈ ગયું મોડે. અત્યારે મકાન બી લઈ લીધું, ગાડી બી લઈ લીધી, અને વેલ સેટ છે. તો ચેલેન્જીસ તો ચલો ઠીક છે કે તમે સારા કરી લીધા, તમારો આટલો અનુભવ છે, તો ચેલેન્જીસ સાથે રમવાનો અનુભવ તો તમારો સારો છે. હા, પણ ચેલેન્જીસને તમે જો સારી રીતે અગર તમે યુઝ કરી લો, યસ સર, તો અચીવમેન્ટ્સ પણ હોય. અચીવમેન્ટ જો આ 8 વર્ષ થઈ ગયા ઓપ્પોમાં. એવોર્ડ્સો તો હવે એમ કહે છે કે હવે જગ્યા નથી કરે, કારણ કે જે પેલું કેબિનેટ બનાવ્યું હતું ને એમાં બધા એવોર્ડ બધા હવે જગ્યા એમાં નથી એમ. એટલે એવોર્ડ્સ ને એ બધું તો મળે જ છે. પણ મારું સૌથી મોટું એચિવમેન્ટ કહું ને તમને, જ્યારે એ શોમાં હતો ત્યારે છે ને આપણે ગુજરાતની એક આખી મિટિંગ થતી હતી, જેમાં ટોપ મેનેજમેન્ટ હોય, પ્રમોટર બી અમુક જે સિલેક્ટેડ પ્રમોટર, જે સારા પ્રમોટર હોય, એએસ હોય, ટીએસઆઈ હોય, આખી એક ઓપ્પોની ટીમની. સાહેબ તમે જુઓ ને, ક્લાઉડ જુઓ ને એટલે એમ થાય કે યાર સખત, એમ કે ભાઈ આમ પ્રાઉડ મુમેન્ટ કહેવાય. તો એમાં લગભગ ગુજરાતમાં જે ટોપ 3 એએસઓ હોય એને ટોપ મેનેજમેન્ટ સ્ટેજ ઉપર બોલાવે અને એવોર્ડથી નવાજે કે ભાઈ બહુ સારું કામ કર્યું. અને એ જે પ્રાઉડ મુમેન્ટ હોય ને સબ સ્ટેજ ઉપર ચડે. એટલે હું 2 વર્ષ પહેલાં એ જોયું, મેં આમ લાગ્યું કે ચાલું આ સ્ટેજ ઉપર તો ચડવું જ પડશે, એવોર્ડ લેવો જ પડશે, નહીં ચાલે. તો હવે મારો તમે બેડલક ગણો ગમે તે ગણો, બહુ મહેનત કરીને એક એચિવમેન્ટ ઉપર પહોંચ્યો. ગુજરાતમાં ફર્સ્ટ ઉપર આવ્યો હતો એએસઓમાં. જ્યારે મિટિંગનો ટાઈમ આવ્યો ને તો તમને કહીશ ને તમને એવું થશે કે સારા બેડલક કહેવાય કે ગમે તે, પણ એ વખતે કોરોના ચાલતો હતો અને એ મિટિંગ આપણી એ વખતે તમને બી ખબર છે કે કોઈને મળવાનું તો સાઈડમાં હાથ બી નથી મિલાવતા. તો એ મિટિંગ ઓનલાઈન થઈ. એ આખું ટોપ મેનેજમેન્ટ હતું. એક તો ઝૂમ નવું આવ્યું હતું,
ઝૂમ એપ્લિકેશન કે જેમાં તમે ઓનલાઈન મીટિંગ Meeting કરી તો એ મીટિંગ આપણી ઝૂમમાં થઈ અને એમાં બી તમે સમજો કે જ્યારે એનાઉન્સ થયું ને કે ભાઈ ફર્સ્ટ ગુજરાતમાં ASO રોનક બારોટ તો સાહેબ એનો સ્ક્રીનશોટ લઈને ફેમિલીએ સ્ટેટસમાં એમાં મૂક્યું હતું. એ મારું સૌથી મોટું એચિવમેન્ટ છે સાહેબ. આમ ફેમિલીને એવું થયું ભલે ઓનલાઈન તો ઓનલાઈન ઓફલાઈન નહીં પણ એક આખા ગુજરાતમાં એક પ્રાઉડ મુમેન્ટ કહી શકું. એવોર્ડથી મતલબ નથી સાહેબ. એક જે મને આમ કહેવાય ને કે નંબર 1 જે મારે એચીવ કરવું હતું મેં કર્યું અને ફેમિલી બી એટલી ખુશ, હું બી એટલો ખુશ. મેં બી એ સ્ક્રીનશોટ લઈને ગ્રુપમાં નાખ્યા હતા, સ્ટેટસમાં નાખ્યા હતા અને એના પછી બધું આ ચાલતું ગયું ને એવોર્ડ્સ મળતા ગયા, બધું એચિવમેન્ટ. આ મેં તમને કીધું અમદાવાદ આવ્યો, બધું થઈ ગયું. ઓપ્પો છે તો કોઈ મુમકિન છે, ઓપ્પો હે તો મુમકિન હે કહેવાય ને. સાચી વાત છે, ઓપ્પો છે તો મુમકિન છે. અને ઇવન અચીવમેન્ટ્સમાં તો ફેમિલીનો મેઇન મહત્વનો ફાળો હોય. હા સાહેબ, એ ખુશ તો આપણે ખુશ. 100% સાહેબ. મારા વાઈફની વાત કરું તો બધાના લાઈફમાં સુખ દુઃખ ચડતી પડતી આવે છે. મારી વાઈફમાં કોઈ બી મુમેન્ટ હોય કે સારું હોય કે ખરાબ હોય, અમે બેસીને એનું નિવારણ લઈએ અને કહેવાય કે બધામાં મારો સાથ આપ્યો છે એને. તો આજે છું તો એના એક સપોર્ટ સિસ્ટમથી, ફેમિલીના સપોર્ટ સિસ્ટમથી આજે અહીંયા છું. કારણ કે દુઃખ પડ્યું હોય ત્યારે એમ કે કંઈ વાંધો નહીં, ભેગા મળીને કરી લેશે. એટલે મજા આવે છે લાઈફ જર્ની. ઓકે, મજા આવે છે. એ લાઈફ પણ કંઈક અલગ હોય કે જ્યાં સપોર્ટ મળે. અને આટલા વર્ષો તમે લેટ છે કે 16 વર્ષથી પણ વધુ સમય તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આપ્યો હોય તો તમારી પાસે અનુભવ ઘણો બધો હોય. પણ તમે જસ્ટ મતલબ પોતે તમે વિચારો કે જ્યાં તમે શરૂઆત કરી હતી એક એરટેલથી ને અત્યારે તમે ઓપ્પોમાં એઝ અ BDM જો તો તમને કેટલું બધું શીખવા મળ્યું છે. અત્યારે હાલ જો તમે જોવા જશો કે સોશિયલ મીડિયાનું મેં જ્યાં સુધી માર્ક કર્યું ત્યાં સુધી એવું છે કે હવે અત્યારે સોશિયલ મીડિયા ઉપર તમે નહીં હોય તો તમારું વજૂદ નથી સાહેબ. એટલે ધીમે ધીમે એ પહેલાં રીલ બનાવ કે ભાઈ રીલ બનાવીએ આપણે, હું બનાવીશ તો મારા નીચે ટીમ છે, ડીલરો છે તો બનાવશે સાહેબ. પહેલું જ્યારે મેં રીલ બનાવી ત્યારે નહીં હોય તો 50 રીટેક કર્યા છે. એટલે હવે પછી ડીલરને સમજાવ્યું કે સાહેબ જો તમે સમજો છો કે તમે પોતે રીલ જોતા જશો, એની અંદર તમે કોઈ વસ્તુ જોતી હોય ને રીલમાં આવે જો તમે એને બાય કરો છો કે ભાઈ એને તમને ખબર પડે કે આ જગ્યાએ અહીંયા વસ્તુ મળે છે. ડીલરોને સમજાયા, ડીલરોને કીધું કે ભાઈ તમે રીલ બનાવો, તમારા શોપની રીલ બનાવો. એવું નથી તમે તમારા શોપની બનાવો પછી બ્રાન્ડની બનાવો. એટલે ડીલરોને અવેરનેસ કર્યા. હવે ડીલરો બી રીલ જાતે બનાવતા થઈ ગયા. પહેલાં ત્યાં ગયા, મેં ઘણી વાર ગયા કે ભાઈ રીલ બનાવો આપણે. એ ડીલર મેં તો 50 કર્યા હતા, એક ડીલર તો 2 દિવસ સુધી રીલ ના બનાવી શક્યો, એની પાછળ જ રહેવું પડ્યું. પણ અત્યારે હાલ એ ડીલર એને કહીએ ને રીલ બનાવી લે, ઊભો થઈને 5 મિનિટમાં રીલ બનાવી નાખે. વાહ! એટલે ટીમને શીખવાડ્યું, જાતે શીખ્યા, પહેલાં રીલ બનાવી અપલોડ કર્યું એટલે જો કે ના બને છે એનું, અને એનું આપણને રિઝલ્ટ બી મળ્યું. એટલે સમય સાથે કહેવાય ને કે સમય સાથે રહેવું જરૂરી, સમય સાથે ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે. હવે આગળ શું આવશે ખબર નથી પણ આપણે શીખવા માટે તત્પર છીએ કે કંઈક જે નવા ચેલેન્જીસ આવશે આપણે એને એક્સેપ્ટ કરીને એને લાવીશું એમ. અને હજી શીખી જ રહ્યા છીએ. અગર હું તમને એમ કહું કે કોઈ થર્ડ પર્સન છે લેટ્સ સે કે જેમને આપણી ઇન્ડસ્ટ્રી વિશે કોઈ જ ખ્યાલ નથી, યા તમારા ફેમિલી મેમ્બરમાં ઘણા વ્યક્તિ છે જેમને મોબાઈલનું નહીં ખ્યાલ હોય, પણ આજે એમને તમારે ઓપ્પો બ્રાન્ડ વિશે સમજાવવું હોય તો તમે મતલબ તમારા પ્રમાણે ઓપ્પો એઝ શું છે? જો અત્યારે તો તમે મને કીધું સારી વાત છે, પણ ઓપ્પો છે ને હું માનું ત્યાં સુધી જ્યાં જે કન્ટ્રીમાં ઓપ્પો છે ને એને પહેલાં તો એને ઓપ્પો જે ના ઓળખે ને ના જ બહાર કહેવાય. ઓપ્પો બ્રાન્ડ છે, તમે ના બોલ્યો ઓપ્પો બ્રાન્ડ, એ બ્રાન્ડ જ છે સાહેબ. જી સર. અને જ્યારે ઓપ્પો પહેલાં આવી ને ત્યારે ઓપ્પોની એક ટેગલાઈન હતી ઓપ્પો કેમેરા ફોન. અને અત્યારે હાલ બી કોઈને કેમેરા સારો લેવો ને એટલે ઓપ્પો જ પહેલાં પ્રિફેર કરે. તમે સમજો કે સાહેબ અમારા એરિયામાં વહેલા 10-12-15 હજારનો ફોન વેચવો ને તો બહુ મોટી વાત હતી. અત્યારે 1,70,000નો ફોન ઓપ્પોએ લોન્ચ કર્યો છે. સર કોઈ વિચાર્યું નહીં હોય કે એક બ્રાન્ડ જે ઓપ્પો જે પહેલાં વેચવામાં તકલીફ પડતી હતી 1,70,000ના ફોન લોન્ચ કર્યા છે ને વેચાય બી છે.
સાહેબ મારા એરિયામાં X9S કરીને નવું મોડલ આવ્યું છે. આજે તમે બ્રાન્ડની વાત કરો છો, બ્રાન્ડની વાત કરું છું. મારો એરિયા અપકન્ટ્રી એરિયા છે, જેમાં ચેલેન્જીસ સાહેબ 20-30 હજારના ફોનમાં આવતી હતી. અત્યારે X9S જે લોન્ચ થયો છે સાહેબ, તમે નહીં માનો, આજે હું અત્યારે અહીંયા આવ્યો છું ને, 2 ફોન સેલ કરીને આવ્યો છું. વાહ. ડીલરે 2 ફોન સેલ કરી દીધા. એટલે બ્રાન્ડ સાહેબ, બ્રાન્ડ એટલે કોઈ ધારો કે કોઈ નવી સિરીઝ આવવાની હોય સાહેબ, એની ક્યુરિયોસિટી જેટલી હોય કે નવું શું આવશે. નવું શું છે? ઓપ્પો એટલે કંઈક નવું. નેક્સ્ટ ઇઝ વોટ, નેક્સ્ટ ઇઝ વોટ. શું નવું. કોઈ પણ નવા મોડલમાં, ચાહે કોઈ નવી સિરીઝ આવવાની હોય કે કોઈ બી હોય, ઓપ્પો હંમેશા કંઈક નવું લઈને આવે છે. એટલા માટે જે બ્રાન્ડ છે સાહેબ. ગુડ. લેટ્સ સે તમે હમણાં કીધું એફ સિરીઝના ફાઇન સિરીઝ માટે કીધું, તો તમારા માર્કેટની અંદર ઘણી વાર તમે જોયું છે કે એફ સિરીઝ લોન્ચ થયો, રીનો સિરીઝ લોન્ચ થયો, ફાઇન સિરીઝમાં તો તમે ઓલરેડી કહી ચૂક્યા છો. પણ તમે એમાં કોઈ બદલાવ જોયો કે જે પહેલાના સમયની પ્રોડક્ટને અત્યારે છેલ્લા 2-3 વર્ષમાં તમે જોયો હોય કે જ્યાં લોકોનો યા રિટેલરનો પ્રેમ વધ્યો હોય કે યા એવું કોઈ ફીડબેક આવ્યો હોય? સાહેબ હવે એફ સિરીઝની તમે વાત કરી છે તો કહી દઉં. એફ સિરીઝ આપણી હું લાગ્યું ને ત્યારે F3 આવ્યો હતો, F3 ને F3 પ્લસ. એમાં 1 for કેમેરા, 1 for સેલ્ફી, 1 for ગ્રુપ સેલ્ફી. F3 2 કેમેરા આવતા હતા ફ્રન્ટમાં, જેમાં તમારો સિંગલ ફોટો હોય અથવા તો વધારે કોઈ સેલ્ફીમાં હોય તો 1 for સેલ્ફી, 1 for ગ્રુપ સેલ્ફી. એટલે એફ સિરીઝ તો લોકોના મનમાં છે. પણ સાહેબ હું તમને કહું ને કે એફ સિરીઝનું કંઈક નેક્સ્ટ લેવલ હતું ને, F27 Pro પ્લસ. મને ખબર છે કે મારા એરિયામાં ડીલર જે આખા મંથમાં 5 પીસ વેચે છે, જે નાનો ડીલર છે, NPO ડીલર છે, એના ત્યાં મેં 15 પીસનું જેન્યુન પ્રી બુકિંગ કરેલું છે. અને મારી પાસે બાજેલા છે ડીલરો કે મને તમે ગમે તે કરો, મને મારે F27 Pro પ્લસ જોયું છે. સાહેબ F27 Pro પ્લસમાં મેં એ દિવસે મેં દિવાળીનો જે આપણે ક્રાઉડ હોય ને, ક્લાઉડ કે જે ભાઈ વોકિંગ હોય, પબ્લિક ભેગી થઈ, એ ક્લાઉડ મેં આજ સુધી કોઈ નવા મોડલમાં નથી જોયો. એક F27 Pro પ્લસના, બીજો એવો કોઈ મારા જર્નીમાં કોઈ એવું મોડલ હતું, એક રેનો 14. આ 2 મોડલ મારી માટે સાહેબ બહુ એક નેક્સ્ટ લેવલ છે. બહુ મજા આવી એમ. અને લોકો હજુ બી પૂછે કે રેનો 15 અત્યારે ચાલે છે, તમે હવે રેનો 6 તો રેનો 16માં શું નવું આવશે? આપણે કેવી શાંતિ રાખ, જે આવશે જોરદાર જ આવશે. એને માર્કેટ કરતાં કંઈક અલગ, માર્કેટ કરતાં કંઈક અલગ. ઓપ્પો છે તો કંઈક અલગ છે. ટ્રેન્ડ સેટર કહી શકાય કે ભાઈ કંઈક નવું આવશે. રોનકભાઈ, તમારી પાસે આટલો બધો અનુભવ, તમારા જર્નીથી લઈને ચેલેન્જીસથી અચીવમેન્ટ બધી વસ્તુ જોઈ, પણ તમારો આ જે સફળતા છે એનો કોઈ ગુરુ મંત્ર તો હશે જ? ગુરુ મંત્રમાં એવું છે સાહેબ કે મારે કેવું છે કે હું જે પ્લાનિંગ કરું એ સવારે કદાચ પ્લાનિંગ કર્યું આજે મેં કે ભાઈ આ કરવાનું છે, એ સાંજ સુધી એક્ઝિક્યુશન થઈ જવું છે ને, એ સગમાં સક્સેસ થવું જોઈએ. પ્લાનિંગ કરું સવારે કે ભાઈ આટલા 4 કામ છે તો એ 4 કામ સાંજ સુધી, એન્ડ ઓફ ધ ડે હું રાત્રે ઘરે જઉં એના પહેલાં પતાવીને જવાનું. આ મારો ગુરુ મંત્ર છે. જે આજનું કામ છે આજે પતાવો, આવતીકાલ ઉપર નહીં. આ મારો ગુરુ મંત્ર છે. સુપર. તમને ખ્યાલ હશે કે આપણા ઘણા બધા સેલ્સ ટીમથી લઈને ઘણા રિટેલર્સ મિત્રોથી આપણા નવા એઝ જોઈન થતા હોય. તમે આટલા વર્ષોથી એઝ અ ઓપ્પો બ્રાન્ડ સાથે જોડાયેલા છો, તો કોઈ એક એવો મેસેજ જે અમારી ઓડિયન્સને આપી શકો, જે એઝ અ તમારો પોતાનો એક આટલા 8 વર્ષનો જે અનુભવ રહ્યો છે એના ઉપરથી કોઈ એક મેસેજ આપવા માંગો તો? હું એવું કહું ને તો હું જે 8 વર્ષથી હતો ને, અહીંયા મને ફેમિલી જેટલું, ફેમિલી પરિવાર, મને એવું લાગ્યું જ નથી કે હું અહીંયા જો બધું છે સારું છે, પણ અહીંયા ફેમિલી કોઈ પણ મને તકલીફ પડી છે કે મારા સિનિયર હોય કે મારી એઝ એ કંપની, બધાએ મને સાથ આપ્યો છે. એટલે એવું કહી શકું કે અહીંયા જોબ તો છે, જોબ તો બધા કરે છે, પણ અહીંયા ફેમિલી બી છે, એટલે મજા આવે છે. તમે અહીંયા આવશો તો તમને મજા જ આવશે. સર લોકો છે ને, હું એમ કહી શકું કે સેલ્સ એટલે આ દરિયો છે. તમારે શું એચિવમેન્ટ કરવું છે ને તમારી ઉપર છે. સેલ્સમાં લોકો બીતા હોય કે ટાર્ગેટ, એચિવમેન્ટ, પ્રેશર, પણ સેલ્સ સાહેબ, સેલ્સ એ લાઈન છે ને કે હું જે બી ઓડિયન્સ છે તમારી કે આપણી બધાની, એને કહેવા માગું છું કે સેલ્સ એક દરિયો છે. તમારામાં તાકાત કેટલી છે તેમાંથી લઈ લેવાની. સેલ્સ આ વસ્તુ છે સાહેબ. અને હું બધાને એવું કહું સેલ્સ લાઈન બેટર છે, બહુ સરસ લાઈન છે. તમારામાં આવડત હોય
તો તમે બધું જ કરી શકો છો આ સેલ્સ લાઈનમાં. આ મારી સેલ્સ માટે બધાને એક પેલી છે. વાહ રોનકભાઈ. તો આ હતા આપણી સાથે રોનક બારોટ, જેમની સાથે આપણે ઘણી બધી વાતો કરી અને આપણને એમના થકી જાણવા મળી એવી ઘણી વાતો જે આપણે પહેલી વાર સાંભળી. આવા ઘણા વ્યક્તિત્વ સાથે આપણે આવનારા એપિસોડમાં મળતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહો. ઓપ્પો મેક એ મોમેન્ટ.